હેલો, હાય, કેમ છો? નમસ્તે. મારું નામ છે ક્રિષ્ના સોલંકી અને તમે જોઈ રહ્યા છો લર્નિંગ વિથ ફન. આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયનો ચોથું ચેપ્ટર એટલે કે દહન અને જ્યોત વિશે ભણીશું. બહુ જ મજાની અને મજા આવશે તમને. બહુ જ સરસ ચેપ્ટર છે. આપણે બધાએ જ મીણબત્તી જોઈ છે, બરાબર, લાકડા જોયા છે, છાણા જોયા છે, બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ. પણ આજે આપણે એને એક વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી ભણીશું કે આવું કેમ થાય છે. હવે તમે ઘણી બધી વાર જોયું હશે કે આપણે બળતણ વાપરીએ એમાં જે પેટ્રોલ છે, લાકડા છે, છાણા છે, ડીઝલ, કમ્પ્રેસ નેચરલ ગેસ, આ બધાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ બળતણ એટલે શું? સીધી ભાષામાં, આપણી ભાષામાં આપણે કહેવું હોય તો બળતણ એટલે શું? તો ચાલો આજે આપણે એ વાત કરીએ. બળતણ એટલે કે આપણે જે સળગાવવા માટે જેનો પણ ઉપયોગ કરીએ, કોઈ વસ્તુ સળગાવવી છે આપણે કોઈ કારણોસર, જેમ કે ખાવાનું બનાવવું છે, આપણે ઘેર ચૂલો છે અને ચૂલાને સળગાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે બળતણ તરીકે શેનો ઉપયોગ કરીશું? તો કે લાકડાનો ઉપયોગ કરીએ. અચ્છા, આપણી પાસે ગાડી છે તો આ ગાડી પેટ્રોલનો ઉપયોગ કરીએ, ત્યાર પછી ડીઝલનો ઉપયોગ કરીશું આપણે, કે પછી હવે ડીઝલ નથી આપણી પાસે, પેટ્રોલે નથી, તો આપણે શેનો ઉપયોગ કરીએ? સીએનજીનો. અચ્છા, કોલસાનો ઉપયોગ કરીએ. પહેલાં ખબર આપણે જે ટ્રેન ચાલતી હતી એને શેનાથી ચાલતી હતી? કોલસાથી ચાલતી હતી. તો આ બધા જે છાણાનો ઉપયોગ કરીએ સળગાવવા માટે, બરાબર. પછી કેરોસીન છે. તો આ બધું શું થયું? આ બધું થયું બળતણ. જેમ કે છાણા છે, લાકડા છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો છે, કેરોસીન છે, સીએનજી છે, આ બધા. હવે તમને ખબર પડી કે તમને પૂછે કે લાકડો શું છે, તો તમે કહી દો કે એક બળતણ છે, બરાબર. હવે તમને એવો પ્રશ્ન થાય કે આપણે બળતણ વિશે કેમ સળગે? તો એવો બળતણ આપણે શોધવાનો છે જે જ્યોત વગર સળગે. તો જેમ કે છાણો છે, છાણું, તો પહેલાં એમાંથી શું નીકળે? ધુમાડો, બરાબર. ધુમાડો નીકળે ને પહેલાં. હવે આપણે છે ને એક વસ્તુ જોઈ હશે ને, એ છે મીણબત્તી. હવે તમે કોઈ વસ્તુ સળગાવો ને ત્યારે એમાંથી ધુમાડો પણ નીકળી શકે, બરાબર. પછી શું થાય? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા. ઉષ્મા એટલે શું કે તમને દજાય વધારે ને એ કરો તો, બરાબર. પણ આપણે અત્યારે ફોકસ કરવાનું છે દહન પર. તો ચાલો આપણે એ દહન વિશે જાણીએ. તો કે એક મીણબત્તી લેવાની. એક પ્રયોગ છે, તમને તમારા સ્કૂલમાં કરાવવામાં જ આવશે. જો નહીં કરાવતા તો હું તમને અહીં સમજાવી દઉં છું. આ છે મીણબત્તી. હવે છે ને મેગ્નેશિયમની પટ્ટી આવે. મેગ્નેશિયમની પટ્ટી છે આ, એમજીની પટ્ટી. હવે તમને એવું થાય કે મેગ્નેશિયમને એમજી વડે દર્શાવાય, બરાબર. જ્યારે આ જ્યોતના સંપર્કમાં આવશે ને એટલે બહુ જ બધો પ્રકાશિત થશે. એ પ્રકાશિત થઈ જાય એટલે તમે જ્યારે પણ આને કદાચ તમારા સ્કૂલમાં કરવામાં આવી રહ્યો છે તો તમે જુઓ તો થોડું દૂરથી જોવાનું, કેમ કે આંખોને નુકસાન થઈ શકે. એટલે ઘણી સ્કૂલોમાં કદાચ ન પણ કરાવે. મેગ્નેશિયમની પટ્ટી જ્યોત આપે છે, પણ શું કરે છે? પ્રકાશ આપે છે. હવે જ્યારે આ વસ્તુ બની રહી હોય છે કે મીણબત્તી મેગ્નેશિયમની પટ્ટી જ્યારે મીણબત્તીની જ્યોતની સંપર્કમાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. શું બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે, જેને MgO વડે દર્શાવવામાં આવે છે કે ભાઈ મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mg, અને ઓક્સિજનની સંજ્ઞા છે O. બે ભેગું થઈને શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. કોલસો હવામાં સળગે છે. આપણે જાણીએ છીએ કોલસો પણ હવામાં સળગે છે. કાર્બન ડાયોક્સાઇડ. હવે જ્યારે કોલસો સળગે તો શું થાય? તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. જે કાર્બન ડાયોક્સાઇડ છે એને આપણે CO2 તરીકે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? CO2. પ્રકાશ તમે જોઈએ, જે અંધારામાં તમે દીવો કરો તો શું તમને અજવાળું થઈ જાય? બસ એને જ આપણે આપણી ભાષામાં શું કહીએ? પ્રકાશ કહીએ. હવે તો હું તમને અહીંયા કેટલીક સંજ્ઞા શીખવાડું. ધારો કે મેગ્નેશિયમ છે, બરાબર. મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમની સંજ્ઞા આજથી તમને હવે યાદ રહેવી જોઈએ. શું હોય? Mg. અચ્છા, ઓકે. એના સિવાયની? હા, તો કે છે ને સાહેબ, શું છે? તો કે ઓક્સિજનની સંજ્ઞા. ઓક્સિજનની સંજ્ઞા શું હોય? O. પણ ઓક્સિજન હંમેશા મુક્ત મળતો નથી, O2 સ્વરૂપે જ મળે છે, બરાબર. હવે તમને એવું થાય કે તમે ઓક્સિજન વિશે કેમ કીધું? તો તમે જુઓ કે કોઈ પણ વસ્તુને સળગવા માટે જે જરૂરી હોય ને એ ઓક્સિજન. દહન માટે સૌથી જરૂરી શું છે? તો કે ઓક્સિજન.
હવે એવું થાય કે કેમ એવું, તો કે તમે જોયું હશે એક પ્રયોગ છે જે આગળ આવશે, પણ એ પહેલાં આપણે વાત કરી લઈએ કે તમને એવું યાદ રહેવું જ જોઈએ કે દહન માટે શું જરૂરી હોય? ઓક્સિજન જરૂરી છે, બરાબર. હવે દહનશીલ પદાર્થ વિશે આપણે થોડીક માહિતી મેળવશું. દહનશીલ પદાર્થ એટલે શું? તો કે એવી આપણે વસ્તુ જે સળગે, જેનું દહન થાય. શું કહે છે અહીંયા લખેલું પણ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન થાય તેને દહન કહેવાય. મતલબ શું કહે? કોઈ પદાર્થ છે એ જ્યારે ઓક્સિજન, હવે તો ખબર પડી ગઈ O2 શેનો ઉપયોગ છે, O2 એટલે ઓક્સિજન. જ્યારે આ બે ભેગા થઈ રાસાયણિક પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થાય? ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. એને આપણે શું કહીએ? દહન કહીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ઉર્જા ઉત્પન્ન થાય એને આપણી ભાષામાં આપણે શું કહીએ? દહન, બરાબર. હવે બીજું એવું કેવું કે છે જે પદાર્થનું દહન થાય એ દહનશીલ પદાર્થ. ખબર પડી? જો સમજાવું. જે પદાર્થનું દહન થાય એટલે કે ધારો કે લાકડું, તો એ સળગે તો એ શું થયું? દહન થયું એનું. એટલે લાકડું શું કહેવાય? દહનશીલ પદાર્થ. અચ્છા, કોલસો, તો કે એ પણ એલપીજી ગેસ, બરાબર. સીએનજી, આ બધા જ કેવા પદાર્થ કહેવાય? દહનશીલ. આનાથી એ વધારે આવે પણ આટલાના ઉદાહરણ આલે છે, બરાબર, કે જે પદાર્થનું દહન થાય, બરાબર, એ દહનશીલ પદાર્થ. અને દહન કોને કહેવાય એવું કીધું? તો યાદ રાખવાનું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અને ઓક્સિજન પ્રક્રિયા કરી જે પ્રકાશ અથવા તો ઉર્જા ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ? દહન. અને જે દહનશીલ પદાર્થ છે એ કેવો હોઈ શકે? તો કે એ ગમે એવો હોઈ શકે. ગમે એવો એટલે તો કે વાયુ હોઈ શકે, ઘન હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે. હવે જો લાકડું લીધું આપણે તો એ કેવું આવ્યું? તો કે એ આવ્યું ઘન. અચ્છા, સીએનજી લીધું તો કે વાયુ. અચ્છા, એલપીજી લીધું તો કે પ્રવાહી. એટલે તમને ખબર પડી. તમને એક વસ્તુ યાદ રાખવાની, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અને ઓક્સિજન પ્રક્રિયા કરીશું બનાવે પ્રકાશ, જેને કહેવાય દહન. હવે દહનશીલ પદાર્થ કોને કહેવાય? જે કે સળગે છે, બરાબર. એ કોઈ પણ હોય, લાકડું હોય કે કંઈ પણ હોય. હવે દહનશીલ પદાર્થના પ્રકાર પડે. એ વાયુ પણ હોઈ શકે, ઘન પણ હોઈ શકે અને પ્રવાહી પણ હોઈ શકે, બરાબર. હવે આગળ શું કહે છે કે મેગ્નેશિયમની પટ્ટી બતાવી હતી એ અને કોલસો, એ પણ શું થયું? દહનશીલ પદાર્થ થયું, બરાબર. દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ચમકારા સ્વરૂપે પેદા થાય. હમણાં જોયું, જ્યોત ચમકારા સ્વરૂપે ક્યાં ઉત્પન્ન થઈ? એકદમ પ્રકાશિત થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો ત્યારે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ખોરાક આપણા શરીરનું બળતણ છે, બરાબર. આગળ સમજાવું કેવી રીતે એમ. ચાલો, અહીંયા છે ને એવું કીધું છે કે હવે આપણે જે જોયું દહનશીલ પદાર્થ કયો છે નથી, તો એના વિશે પૂછ્યું છે કે શું લાકડું દહનશીલ પદાર્થ છે? તો તમે કહેશો હા છે, બરાબર. કાગળ તો કે એ પણ સળગી જ જાય, પણ એ દહનશીલ પદાર્થ કહી શકાય ને, પણ સળગે ખરો. અદહનશીલ તો કે લોખંડની ખીલી લાલ થશે, સળગશે નહીં. કેરોસીન ભડકે ભડકા કરે. પત્તળનો ટુકડો તો કંઈ દહનશીલ ના આવે. સ્ટ્રો પણ દહનશીલ આવે ના, એ પીગળી જાય. કોલસો દહનશીલ છે, દીવાસળી પણ દહનશીલ છે, બરાબર. હવે એક સરસ મજાનો પ્રયોગ છે જે તમારે જોવાનો છે. નહીં, આપણે કરાયો તો એકવાર, પણ છતાંય આપણે અહીંયા જોઈશું. શું કહે છે? તો કે એક મીણબત્તી છે, એ મીણબત્તી સળગાવી આપણે, બરાબર. હવે એ સળગી રહી છે, બરાબર. પણ જ્યારે એના ઉપર આપણે ગ્લાસ મૂકી દીધો તો ગ્લાસની અંદરની જે હવા છે ને એ પૂરી થશે ને, એટલે ધીમે ધીમે શું થઈ જશે? મીણબત્તી ઓલવાઈ જશે, જે તમે અહીં જોઈ શકો છો. તો આવું કેમ થયું? તો કે મેં તમને થોડીક વાર પહેલાં જ કીધું કે દહન માટે શું જરૂરી હોય? તો કે ઓક્સિજન જરૂરી હોય. શું હોય? ઓક્સિજન જરૂરી છે. હવે જ્યારે આ ઢાંકી દો એટલે કે અહીંયા વાયુની અવર જવર થવાની નથી, એટલે જેટલો ઓક્સિજન હતો જે સળગી ગયો હવે અંદર છે નહીં, એટલે શું થશે? ઓલવાઈ જશે. ક્લિયર? યસ.
ચાલો પછી છે તો સૂર્યપ્રકાશ છે એમાં દહન થતું હશે, એ એટલો બધો પ્રકાશ ઉત્પન્ન કરે છે, બરાબર. તો શું એમાં થતું હશે? તો કે હા, એમાં એક પ્રક્રિયા થાય જેનું નામ છે ન્યુક્લિયર પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થાય છે? ન્યુક્લિયર પ્રક્રિયા. પરિણામે ઉષ્મા અને ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે ઘણીવાર એવું તમે જોયું હશે કે આપણે એક પ્રયોગ પણ કર્યો હતો. કયો પ્રયોગ કર્યો હતો? તો કે આપણે નાનપણમાં, અને તમે કદાચ તમારી સ્કૂલમાં કરાયો હશે કે એક બિલોરી કાચ ઉનાળામાં લેવાનો અને એના ઉપર સૂર્યપ્રકાશનો બિંદુ શું કરવાનો? પ્રકાશિત. કોઈ એક જગ્યાએ કોઈ કાગળ લીધો કે તમે દિવાસળી લીધું, કોઈ એક જગ્યાએ એને છે ને ભેગો કરવાનો. સાદી ભાષામાં કહો, ધારો કે અહીંથી સૂર્યપ્રકાશ આવ્યો, અહીંથી બધે એક જ જગ્યાએ ભેગો કરો, એટલે થોડી વાર રહીને અહીં શું જોવા મળશે? ધુમાડો જોવા મળશે અને થોડીકમાં સળગી જશે, બરાબર. આવું શું ખાલી કાગળમાં જ થાય? બીજે બધે ના થાય? તો કે થાય. કેવી રીતે થાય? કે જંગલ હોય, જંગલમાં ઉનાળા દરમિયાન ઘાસ કેવું હોવાનું? ઘાસ હોય સૂકું. કેવું હોય? સૂકું ઘાસ. હવે એનામાં કોઈ કારણોસર એવી રીતે પ્રકાશ એક જગ્યાએ એકઠો થાય તો એ સળગશે. જંગલમાં તો બધું જ સૂકું હશે, એટલે એક સાથે બધું આખી જંગલમાં આગ લાગી જાય. તો જે એ આગ લાગે એને શું કહેવાય? દાવાનળ કહેવાય. શું કહેવાય? અચ્છા, આ તો વાત થઈ કે સળગે કેમ એમ. અચ્છા, દિવાસળી જાતે સળગે? તો કે ના, એમાં શું હોય? એની જે આવી રીતે ડિઝાઇન કરેલી હોય છે ને, એમાં લાલ ફોસ્ફરસ હોય. શું હોય? પૂઠા પર આપણે ઘસીએ ને એમાં હોય લાલ ફોસ્ફરસ, અને એના કારણે શું થાય? એના કારણે એ સળગી ઉઠે છે, બરાબર. હવે થોડાક આગળ જઈએ. અહીંયા છે કે જ્વલન બિંદુ એટલે શું? તો કે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તો એને જ્વલન બિંદુ કહેવાય. ના સમજ પડી? સમજાવું, બરાબર. નીચામાં નીચું તાપમાન એટલે કે ધારો કે અગરબત્તી છે, બરાબર. અગરબત્તીને જેટલી જરૂર હોય સળગવા માટે એટલામાં લાકડું સળગી જાય? તો કે ના, એ ના સળગે. અગરબત્તી ફટાફટ સળગી જાય, બરાબર ને. જે મીણબત્તી લો ને લાકડું લો, પહેલું કોણ સળગે? તો કે પહેલી મીણબત્તી સળગી લે, ફટાક લઈને. લાકડું લેતું નથી. તો કે એકદમ નીચામાં નીચું તાપમાન, નીચામાં નીચું તાપમાન હોય એકદમ, એમ કે હા બસ સળગવા માટે એટલું તાપમાન ઇનફ છે. જેમ કે આ અગરબત્તી છે, એને સહેજ દિવાસળી એ કરો એટલે શું થઈ જાય? સળગી જાય. લાકડું એવી રીતે સળગે? તો કે ના, એને સળગાવવા માટે બધું કામ કરવું પડે, એમ તરત ના સળગી જાય. મીણબત્તી તો કે તો એ જે નીચામાં નીચું તાપમાન થયું ને એને જ્વલન બિંદુ કહેવાય, કે આટલું તાપમાન હોય ને તો ઇનફ. જેમ કે દેખો, અગરબત્તી હતી, મીણબત્તી હતી, તો એને નીચું તાપમાન સહેજ એમ ભડકો મળી જાય તો એ સળગી જશે. તો એ નીચામાં નીચા તાપમાનને કહેવાય શું? તો કે જ્વલન બિંદુ. જ્વલન બિંદુ, કે જે નીચા તાપમાને સળગે છે એને જ્વલન બિંદુ કહેવાય, બરાબર. ક્લિયર? હવે અહીંયા બીજી એક વસ્તુ જોઈએ આપણે. જ્વલન બિંદુ સમજ પડી. અહીંયા એવું પણ લખ્યું છે કે દિવાસળી જાતે સળગતી નથી. કેમ નથી સળગતી? યાદ કરો, મેં હમણાં થોડીક જ વાર પહેલાં કીધું કે એની જે સપાટી હોય એના ઉપર શું હોય? લાલ ફોસ્ફરસ હોય. એના પર આપણે ઘસીએ અને જ્યારે ઘસીએ ત્યારે એ સળગે. તો એ જે ઘસતા સળગે જેટલું તાપમાન જોઈએ એટલું તાપમાન એને મળી ગયું. અને જેવું આપણે દિવાસળીની સળીને ઘસી એવું એ સળગી ગયું. તો એ એના માટે શું થયું? એ જ્વલન બિંદુ થયું. શું થયું? જ્વલન બિંદુ. કે નીચામાં નીચું તાપમાન. જો કે અગરબત્તી હોય કા મીણબત્તી હોય તો એ ફટાફટ સળગી જાય, બરાબર. તો એના માટેનું જ્વલન બિંદુ જે છે એ લાકડા કરતાં ઓછું હોય, કેમ કે લાકડાને સળગતા વાર થાય, બરાબર. હવે તમે એક બીજી વસ્તુ જુઓ કે આ દિવાસળી કેવી રીતે શોધાય? હવે એ પ્રશ્ન થવો જ જોઈએ. હા, તો કે દિવાસળી છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. કે ઇજિપ્તમાં 5000 વર્ષ પહેલાં પાઇન વુડ એટલે લાકડું થાય. એનો મતલબ શું થાય? વુડ એટલે લાકડું. પાઇન વુડ એટલે કે પાઇન નામના ઝાડમાંથી એ દિવાસળીની સળી બનાવવામાં આવે અને પછી જ્યારે એને ફોસ્ફરસ સાથે ઘસવામાં આવે તો શું ઉત્પન્ન કરે? પ્રકાશ. પણ સળીના માથા ઉપર પણ એક કેમિકલ હોય. તમે જોજો, આવી રીતે દિવાસળી હોય એના માથા પર આવી રીતે
આ જે હોય ને એ રસાયણ હોય. હવે તમારે જોવું છે કે રસાયણ શું હોય, તો ચાલો આપણે જોઈએ. શું કહે છે કે લાકડાની એની સળી જે હોય એના માથા ઉપર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડને ગુંદર સાથે ચીપકાઈ દેવામાં આવે, બરાબર. અને પછી ખરબચડી વસ્તુ સાથે એને ગોઠવવામાં આવે, એમ ઘસવામાં આવે એટલે ઉર્જા ઉત્પન્ન થાય ને સળગી જાય છે. હવે પણ આ જે સફેદ ફોસ્ફરસ હતો ને એ હતો ઝેરી, મતલબ કે હાનિકારક હતો. શું હતો? હાનિકારક. એટલે એના બદલામાં આપણે હાલ કયો વાપરીએ છીએ, તો કે લાલ ફોસ્ફરસ વાપરીએ છીએ, બરાબર. તો હવે યાદ રહેશે કે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરેટ લગાડવામાં આવે. ક્યાં લગાડવામાં આવે? તો ચાલો સમજાવું. આ દીવાસળીની માથું છે, એના ઉપર શું હોય? એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ. થોડુંક નામ મોટું છે, એકવાર ફરી બોલ દઈએ. એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ ક્યાં હોય? તો કે દીવાસળીની માથા પર હોય. હવે પછી આપણને દીવાસળીનું ખોખું હોય, દીવાસળીના ખોખા પર આવી રીતે શું લગાવવામાં આવે? તો કે લાલ ફોસ્ફરસ લગાવવામાં આવે. શું લગાવવામાં આવે? લાલ ફોસ્ફરસ. હવે તમને એવું થાય લાલ, પહેલાં સફેદ પણ લગાવતા હતા, પણ એના કારણે જે લોકો બનાવતા હોય એમને રોગ થતા હતા અને થોડોક વધારે પડતો જ હાનિકારક હતો. એટલા માટે આને લગાડે કેવી રીતે? તો કે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડને ગુંદર સાથે સળી પર ચીપકાઈ દે અને પછી જ્યારે એને લાલ ફોસ્ફરસ સાથે ઘસવામાં આવે તો શું ઉત્પન્ન થઈ જશે? જ્યોત ઉત્પન્ન થઈ જશે, દહન થઈ જશે, બરાબર. હવે તમને કેટલાક રસાયણો આવશે જે તમારે યાદ રાખવાના પડશે, બરાબર. એની સાથે સાથે આપણે આગળ જઈએ તો ખબર પડી ગઈ. એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ સાથે ગરમી ઉત્પન્ન કરે છે. જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી સળગતો નથી જ્યાં સુધી એને નીચામાં નીચું તાપમાન મળતું નથી. જેમ કે પેલી દીવાસળી સળગવા માટે જ્યાં સુધી ટ્રાયસલ્ફાઇડ સાથે એને ઘસવામાં ના આવે ત્યાં સુધી ઉત્પન્ન નહીં થતી. ઘણીવાર તમે ચોમાસામાં જોયું હશે કે દીવાસળી અવાઈ ગઈ એવું કહીએ આપણે, બરાબર. એ શું હોય? બેઝિકલી એવું હોતું નથી, પણ જેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ એને ઘસતા પેલા જે લાલ ફોસ્ફરસ હોય એના ઉપર ઘસો ને ત્યારે એટલી ઉર્જા ઉત્પન્ન થતી નથી. અને ઉર્જા ઉત્પન્ન ના થાય તો દીવાસળીની સળી સળગતી નથી. તો તમને એવું થાય કે સળગતી નથી તો આપણે શું કરીએ? પછી આપણે કપડા પર કેમ ઘસી કાઢીએ, એ જે પૂઠું હોય દીવાસળીની સળીને એને એમ ઘસી અને ફરી જેવી રીતે તમે કરશો, ઘસશો એટલે શું ઉત્પન્ન થાય? ઘર્ષણથી શું ઉત્પન્ન થવાની? ઉર્જા. હવે એ ઉર્જાને જ્યારે પેલી દીવાસળીની એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ સાથે ઘસવામાં આવશે ત્યારે એ ઉત્પન્ન થઈ જાય. એટલે એ અહીંયા એ જ વસ્તુ સમજાય છે. શું કીધું છે? તમે જુઓ શું કીધું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી સળગતો નથી જ્યાં સુધી તેનું તાપમાન જ્વલન બિંદુ જેટલું હોતું નહીં, એટલે કે નીચામાં નીચું તાપમાન જે સળગવા માટે જરૂરી હોય. હવે તમે જોયું હશે કે આપણે ઘસ્યું ને, દીવાસળી હવાઈ ગઈ હતી તો એ સળગતી નથી, પણ જેવું તમે કપડા પર ઘસી અને એને સળગાવી તો એ તરત સળગી ગઈ. તો એ એનું શું થયું? તો કે એ એનું જ્વલન બિંદુ થયું. હવે તમે કેરોસીન હોય, લાકડું હોય, ઓરડાના તાપમાને આગ પકડે? તો કે ના, એ પકડતું નથી. એ જ્યારે એને થોડું ગરમ કરો, મતલબ આપણે શું કરીએ? ધારો કે દેખો અહીં બતાવું તમને. ચૂલામાં આપણે મેળ દીધા લાકડા મૂક્યા, પછી એના ઉપર છાણા મૂકીએ, સહેજ કેરોસીન છાંટીએ અને પછી શું કરીએ? દીવાસળી ચોંપીએ. એટલે જે આ દીવાસળી સળગી જેવી કેરોસીનમાં જાય ને તો એ સળગવાનું ચાલુ કરે, બરાબર. હવે વધારે પડતું કેરોસીન નાખી દો ને તો એ એકદમ જોરથી સળગી જાય, બરાબર. એટલે માપનું કેરોસીન નાખવું, બરાબર. કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતાં કેવું હોય? નીચું. એટલે તમે યાદ રાખજો, જ્યારે બી તમે ચૂલો સળગાવતા હોય તો સૌથી પહેલું કઈ હળગશે ખબર? જય કેરોસીન હશે તઈ. હવે છે ને અહીં ગાડી એક સરસ દહન માટે પદાર્થ એના જ્વલન બિંદુ સુધી તો પહોંચવું પડે. મતલબ કે જ્યાં સુધી, હવે તમને સમજાવું એ કેવું કહે છે, તો કે જ્યાં સુધી દીવાસળી જે છે એને એના પેલા લાલ ફોસ્ફરસ સાથે ઘસવામાં ના આવે ત્યાં સુધી એ આગ પકડતી નથી, અથવા તો કોઈ આગ સુધી પહોંચાડવામાં આવે ના ત્યાં સુધી. એના સિવાય તો કે લાકડું છે
લાકડું પણ એનાથી એમ શું કહે દીવાસળી સળગાવવાનું સળગી જાય, તો કે ના, એને થોડું સળગાવવા માટે આપણે થોડું તામઝામ કરીએ, બરાબર. અંદર ઉપર નાખીએ કેરોસીન. હવે જ્યારે તમે કેરોસીન નાખો ને ત્યારે જોવાનું કે કેરોસીનવાળો ભાગ વહેલો સળગે, પછી લાકડું સળગે, બરાબર. તો તમને એવો પ્રશ્ન થાય, પહેલાં કેરોસીન નાખો પછી લાકડું કેમ સળગી જાય, પહેલાં તો નહોતું સળગતું. તો કે આનું જ્વલન બિંદુ આવી ગયું એટલે એ સળગશે. અને એ એટલી ઉર્જા ઉત્પન્ન કરી લે કે જેથી લાકડાને જેટલું સળગવા માટે જેટલું તાપમાન જોઈએ એટલું કોણ પૂરું પાડશે? કેરોસીન. ક્લિયર? બરાબર. હવે અહીંયા છે ને એક સળગતી મીણબત્તી સાથે કામ કરવાનું કીધું છે. હવે તમને આ બહુ જ સરસ વસ્તુ છે. તો કે 2 પેપર કપ લીધા છે. એક પેપર કપમાં આપણે શું લેવાનું? પાણી લેવાનું. શું લેવાનું? પાણી. અને બીજું બંને કપને અલગ અલગ રાખવાના છે. એકમાં લેવાનું, એકમાં લેવાનું નથી. તો ખાલી કપ હશે એ શું થશે? તો કે સળગી જશે. સળગી જશે? હા. કેમ સળગશે? તો કે જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો આપણે તેમાં પાણી ઉકાળી શકીએ. આ ઘટનાને સમજાવવા કાગળના કપને આપેલી ઉષ્મા અને ઉષ્મા વહન દ્વારા પાણી મળે છે. હવે જો હું તમને સીધે સીધું સમજાવું. આ બાજુ જો, તમારી જોડે કપ નહીં, ધારો કે તમારી પાસે ફુગ્ગો છે, તમને ગમે છે, તો એક ફુગ્ગામાં તમારે શું કરવાનું? એક ફુગ્ગો જે છે તમારી પાસે, એમાં તમારે ભરવાનું પાણી. શું ભરવાનું? પાણી. અને બીજો ફુગ્ગો છે એ તમારે હવાથી ફૂલાવાનો. શેનાથી ફૂલાવાનો? હવાથી ફૂલવો. હવે આવું કરીને શું કરવાનું? તો કે અહીંયા મીણબત્તી રાખીએ આપણે, આ, અને અહીંયા પણ મીણબત્તી ગોઠવીએ, બરાબર. તો તમને શું લાગે છે? આને એ નામ આપી દઈએ અને આને બી નામ આપી દઈએ. તો કયો ફુગ્ગો વહેલો ફૂટશે? તો કે આ ફૂટી જશે. પણ આ ફૂટતો નથી. એવું કેમ થાય? તો કે આ છે ને જેવી આગ પકડશે ને એવું તાપમાન ગરમ થઈ જશે. પણ આમાં પાણી હોવાના કારણે નીચેથી ગરમ કરે, ઉપરથી ઠંડુ કરે, નીચેથી ગરમ કરે, ઉપરથી ઠંડુ કરે, એટલે આની અંદરનું પાણી ગરમ થઈ શકે પણ ફુગ્ગો ફૂટે નહીં, બરાબર. જ્યારે આ તરત જ ફૂટી જાય. હવે છે ને આપણે આગ લાગી ગઈ, ચલો માની લીધું કે કોઈ કારણોસર આગ લાગી ગઈ, તો ઓલવવાનું કેવી રીતે? એવું થાય તો જો આપણે એક સરકારે નિયમ છે કે 112 ફાયર બ્રિગેડ આપણે ફોન કરી દઈએ, બરાબર. અડોસ પડોશમાંથી આપણે પાણી છોટીએ. પણ શું દરેક વખતે પાણી છંટાય? તો કે દેખો, તમે ઉત્તરાયણમાં ઘણી વાર એવું થાય કે ઘાસમાં પડી જાય સળી, અને ઘાસ સળગી જાય તો તમે મોટર ચાલુ કરીને પાણી રેડ દો, ચાલ. પણ કદાચ વીજ કરંટથી આગ લાગી તો તમે પાણી રેડો, શું થાય? તો ભડકા થાય. તો શું કરવાનું? તો કે રેતી નાખવાની. શું નાખવાની? રેતી. બિલકુલ પાણી નાખવાનું નહીં. હવે તમારે આગ પકડાઈ ગઈ છે, તો આપણી વિજ્ઞાનની ભાષામાં કેવું હોય, તો આગ ઓલવવા માટે શું જોઈએ? તો મેં તમને કીધું હતું જ્વલન બિંદુ એટલે શું? કે સળગાવવા માટે મિનિમમ તાપમાન જોઈએ, એને જ્વલન બિંદુ કહેવાય. તો એક કામ કરીએ આપણે, એ જે જ્વલન બિંદુ છે એનાથી ઓછું તાપમાન કરી દઈએ તો સળગવાનો કોઈ પદાર્થ? તો કે નહીં સળગે. તો આપણે શું કરીએ? એ તાપમાનને નીચું લાવીએ. ગમે એમ કરીને શું કરવાનું? તાપમાન નીચું લાવવાનું. કેટલું નીચું લાવવાનું પણ? તો કે આ જ્વલન બિંદુ કરતાં નીચું હોવું જોઈએ, તો જ કામ થાય. તો કે કેવી રીતે? તો કે ધારો કે તમે સાદી આગ લાગી ઘાસથી કે એમ, તો તમે શું કરો? તો કે તમે પાણી રેડો. પાણી રેડો એટલે શું થવાની? ઠંડક થવાની. શું થવાની? ઠંડક. એટલે તાપમાન ઓટોમેટિક નીચે આવી ગયું, બરાબર. એટલે આગ સળગતી બંધ થઈ જાય. પણ હવે ધારો કે વીજ કરંટથી આગ લાગી, બરાબર, તો એમાં પાણી રેડાય? તો કે ના રેડાય. તો શું કરવાનું? તો કે રેતી રેડવાની. આપણું મેઇન કામ શું છે? આગ ક્યારે ઓલવાય? આગ ક્યારે ઓલવાય? જ્યારે જ્વલન બિંદુથી નીચું તાપમાન આવે. તો આપણે ગમે એમ કરીને જ્વલન બિંદુથી નીચું તાપમાન કરવાનું. તાપમાનને ટેમ્પરેચર કહેવાય, બરાબર. હું ટીએમપી લખીશ હવેથી. તો કે નીચું તાપમાન લાવવા આપણે રેતી નાખી. હવે રેતી નાખી એટલે ઉર્જા જે છે એ બંધ થઈ ગઈ. સીધું મેં તમને શીખવાડ્યું હતું કે ઓક્સિજન ના મળે ને તો આગ લાગી શકે નહીં. આપણે પેલો પ્રયોગ કર્યો મીણબત્તીવાળો, કે જેવો ગ્લાસ મેલ્યો એટલે અંદર જેટલી હવા હતી એ પતી ગઈ, એટલે મીણબત્તી ઓલવાઈ ગઈ. એવી જ રીતે આપણે ઓક્સિજન જે છે એને ઓછો કરવાનો જ છે, તો આગ ઓલવાય. તો આગ કેવી રીતે ઓલવાય? તો કે આપણે વીજ કરંટ લાગે તો રેતીથી. હવે પણ કદાચ પેટ્રોલ
કે એનાથી આગ લાગે તો એમાં પાણી ના નખાય. કારણ કે જો તમે જોયું હશે તો એક ગ્લાસ લીધો, એ ગ્લાસમાં તમે પાણી નાખેલું છે, તો પાણી અને તેલ બે છે ને અલગ અલગ જ રહે, ભેગા થતા નથી. તો હવે ભેગા નહીં થવાના તો સીધી વસ્તુ કે જ્વલન બિંદુનું તાપમાન નીચું જવાનું જ નથી. અને જ્વલન બિંદુનું નીચું તાપમાન ના જતા આગ ઓલવાય ના. તો દરેક વસ્તુ, દરેક આગમાં પાણી નાખી શકાય નહીં. આપણે ગમે એમ કરીને શું કરવાનું? ઓક્સિજન મળતો બંધ કરવો પડે. ઓક્સિજન પુરવઠો બંધ કરવાનો છે, બરાબર. જો ઓક્સિજન ઓછો થયો તો શું થશે? તાપમાન ઓછું થશે. અચ્છા, તમે છો તો પાણી ક્યારે વાપરવાનું? જ્યારે આગ લાકડા કે એવી કોઈ વસ્તુમાં લાગી હોય જેમાં પાણીનો ઉપયોગ કરી શકાય. વીજળી હોય તો વીજળીમાં, મતલબ વીજળી એટલે કે લાઇટ, વિદ્યુત, એમાં પાણી વપરાય નહીં. પેટ્રોલ ડીઝલમાં વપરાય નહીં. ક્લિયર? હા. પછી તમે છે ને તમારી સ્કૂલમાં એક આ પ્રકારની વસ્તુ જોઈ હશે, એ અગ્નિશામક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ એમાં શું હોય? તો કે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય. શું હોય? કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય છે. એટલે ધારો કે કોઈ પેટ્રોલ પંપ છે કે કોઈ સ્કૂલ છે કે પછી કોઈ એવી જગ્યા છે જ્યાં ભારી માત્રામાં માણસો હોય, તો શું કરવાનું? તો કે અત્યારે છે ને આવી રીતે કાર્બન ડાયોક્સાઇડના સિલિન્ડર આપવામાં આવે છે. એ જેવું નાખવામાં આવે ને એમ છોડ દેવામાં આવે ને એટલે શું થાય? તો કે ઓક્સિજનની ઉણપ સર્જાઈ જાય. અને જેવી ઓક્સિજનની ઉણપ સર્જાય, શું કીધું મેં તમને? શું થાય? તો કે ઓક્સિજનની ઉણપ સર્જાતા શું થશે? તો કે ઓક્સિજનની ઉણપ સર્જાય એટલે શું થાય? બોલો. દહન થાય. શું થાય? ના થાય. દહન થાય ના. એટલે કે ધારો કે દેખો, કોઈ જગ્યાએ આગ લાગી અને ત્યાં ગાડી કાર્બન ડાયોક્સાઇડની પેલી જે બાટલી હતી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છોડી દીધો. તો હવે શું થયું? જે જ્વલન બિંદુનું તાપમાન હતું ને એ કેવું જતું રહ્યું? નીચું. કેમ? તો કે ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. શું થયું? ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. એટલે આ કાબૂમાં આવી જાય. બરાબર? ક્લિયર? તો હવે યાદ રાખવાનું કે જો તમે કોઈ એવી જગ્યાએ છો જ્યાં આગ લાગી છે તો તમે શેનો ઉપયોગ કરી શકો છો? અગ્નિશામકનો. બરાબર? એમાં શું હોય? ચલો અહીંયા જો વિદ્યુતના ઉપકરણમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે. મેં તમને હમણાં જ કીધું. તો વધારે નુકસાન થાય. એટલે પાણી જો લાઇટવાળી કોઈ જગ્યાએથી હોય તો પાણી છાંટવાનું નહીં. પણ ઓક્સિજન કરે ને, ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ વધારે ભારે છે. શું કહે છે? એટલે જ્યારે તમે પેલું ધાબળો, ખબર આપણે કોઈ સળગતું હોય તો આપણે શું કરીએ? અને ધાબળો કે કશું ઓઢાડી દઈએ, આપણી સાદી ભાષામાં. બરાબર? તો એવી જ રીતે CO2નો પુરવઠો જે છે એ આપણે આપી દઈએ તો એ શું કરશે? તાપમાનને ઠંડુ કરી દેશે. હવે દહનના પ્રકાર વિશે આપણે આવતીકાલે ભણીશું. ત્યાં સુધી બાય બાય.